દાહોદના ગોદી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર અને રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। દાહોદના ગોદી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાને લઈને રહીશો પરેશાન જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। ગોદી રોડ વિસ્તારને કડાના જળાશયથી આવતું પાણી આપવામાં આવે છે, પરંતુ છાસવારે લાઇનમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે પાણીમાં વિલંબ થાય છે। ક્યારેક 5 દિવસ તો ક્યારેક 7 દિવસ સુધી પાણી નથી મળતું, જેના કારણે સ્થાનિકોને પાણી વગર વલખા મારવા પડે છે। પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રેગ્યુલર પાણી અને સફાઈની માંગ સાથે લોકોએ આ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ જલ્દીમાં જલ્દી લાવવામાં આવે તો સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર તસ્નીમ નલાવાળાએ ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જરૂરિયાત અમારે છે પાણીની, અમે એના વાસ્તે ને સફાઈની આ મુદ્દામાં તમે તંત્ર આવીને જોઈ લે અને ચેક કરે। સવારમાં તમે 6:45 પાણી આપો છો, 7:05 કામે પાણી બંધ થઈ જાય છે, તો કેટલા પોણો કલાકમાં કેટલું પાણી ભરાય છે? તમે તંત્ર ખુદ આવીને જોએ। એ લોકો કેમ નથી આવતા તંત્રવાળા, જે કે એના વિભાગના માણસોને મોકલે ને? અમારે ખાલી અમારો સવાલ એટલો જ છે અને એનો જવાબ જોઈએ છે। પણ પરમેનન્ટ સોલ્યુશન આવવું જોઈએ ને। પરમેનન્ટ સોલ્યુશન ના મળે તો પાણીની અહીં ઘણી તકલીફ પડી રહી છે। બધા કેવી રીતે ચલાવે? આટલા અઠવાડિયા સુધી પાણી ના આવે તો પાણી લાઇટ બંધ થઈ જાય, પછી બી પાણી નથી આપતા। આપીશું ને બીજા એરિયામાં તો બધી બરાબર આવતું હોય। 1 કલાકમાં તો પાણી 4 દિવસે હોય, 2 દિવસે પહેલા 1 દિવસ પાણી આવવાનું હોય પણ પાણી આવતું નથી 2 દિવસે ને પાણી આપે છે તો એટલું ઓછું પાણી આપે છે કે પહેલું તો છે ને ખરાબ જ પાણી હોય છે ને પાછી પાણી બંધ થઈ જાય છે એના અંદર 2 દિવસે વાદો કરે છે પણ આવતું નહીં। ગામમાં પાણી આવે છે, ઠક્કર ફલિયામાં આવે છે, બધી બાજુ આવે, ગોડી રોડ પર પાણી નથી આવતું। આટલું બધું સ્થાનિકો એટલી બધી પ્રોબ્લેમ એમને થાય છે, કેટલી તકલીફો પડે છે। તમે કોઈ પણ એક બી આટલા હું 3 વર્ષથી હું પોતે કાઉન્સિલર થઈને એટલી રજૂઆતો કરી છે, પણ કોઈ પણ જાતનો મને જવાબ મળ્યો નથી। આજે હું મારા સ્થાનિકો માટે ખાસ તંત્ર પાસે જવાબ માંગવા માટે આવી છું કે ક્યારે આ પ્રોબ્લેમની તમે સોલ્યુશન લાવશો, અને મને ફક્ત ને ફક્ત જવાબ જ જોઈએ છે। હવે કોઈ પણ જાતનું અમે વેઇટ નહીં કરીએ।